1 મિનિટનો કુકિંગ મંત્ર. ઉનાળામાં આપણે ઘરે શરબત બનાવતા હોઈએ છીએ, પણ શરબત જ્યારે બનાવીએ ને ત્યારે તો એકદમ સરસ હોય છે, પણ થોડા દિવસ જાય ને, 8-10 દિવસ 15 દિવસ જાય ને એટલે નીચે ખાંડ જામી જતી હોય છે. તો આવું ન થાય એના માટે શું કરવાનું? તો જ્યારે પણ આપણે શરબત બનાવતા હોય ને ત્યારે એની ચાસણી છે ને એ બહુ વધારે ન થઈ જવી જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે કે 1 તારની ચાસણી તૈયાર કરવાની છે. અને જો તમે એની અંદર કોઈ પલ્પ ઉમેરતા હો, એટલે કે તમે મેંગોનું શરબત બનાવતા હો, અથવા તો વરિયાળીનું શરબત બનાવતા હો, અથવા કાળી દ્રાક્ષનું શરબત બનાવતા હો, તો એની અંદર તમે કાળી દ્રાક્ષનો પલ્પ ઉમેરતા હો, કે મેંગોનો પલ્પ ઉમેરતા હો, કે કેરીનો પલ્પ ઉમેરતા હો, કે કેરીનું શરબત બનાવતા હો, ત્યારે તો તમારે 1 થી 1.25 તારની ચાસણી બનાવવાની છે. પણ કોઈક તમે ઇમલ્ઝન ઉમેરતા હો, એટલે કે ફૂડ કલર અને એસન્સ ઉમેરતા હો, તો તમારે ચાસણી જે છે એ 1 તારની રાખવાની છે. એટલે કે ગુલાબનું શરબત આપણે બનાવતા હોઈએ, અથવા લીંબુ શરબત આપણે